પ્રશ્ન 1. વિદ્યાર્થીઓ કોઈ ચોક્કસ પરિસ્થિતિ કે વાતાવરણમાં પોતાને કેટલી હદ સુધી સમાયોજિત કરી શકે જેને શું કહે છે? એ. ઉદ્દીપક. B. નિયંત્રણ. C. સમાયોજન. D. પ્રતિક્રિયા. સાચો જવાબ છે C. સમાયોજન. પ્રશ્ન 2. મૂલ્યાંકનના 3 ક્ષેત્રમાં જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ત્રીજા કયા પાસાનો સમાવેશ થાય છે? A. ક્રિયાત્મક. B. આધ્યાત્મિક. C. તાર્કિક. D. મનોશારીરિક. સાચો જવાબ છે A. ક્રિયાત્મક. પ્રશ્ન 3. ભાવાત્મક પક્ષ સાથે નીચેનામાંથી કયો શૈક્ષણિક હેતુ સંબંધ ધરાવતો નથી? A. મૂલ્યાંકન. B. સ્વાભાવિકરણ. C. ચરિત્ર નિર્માણ. D. અનુક્રિયા. સાચો જવાબ છે B. સ્વાભાવિકરણ. પ્રશ્ન 4. વિવિધ વિભાગોના અંગોને જોડી નવા સ્વરૂપનું સંગઠન રચવાની શક્તિ એટલે શું? A. વિશ્લેષણ. B. સંશ્લેષણ. C. મૂલ્યાંકન. D. નિયંત્રણ. સાચો જવાબ છે C. મૂલ્યાંકન. પ્રશ્ન 5. ક્રિયાત્મક સંશોધનની ઉત્કલ્પના કયા સ્વરૂપની હોય છે? A. જો અને તો સ્વરૂપની. B. વ્યવહારુ. C. શૂન્ય. D. સૈદ્ધાંતિક. સાચો જવાબ છે A. જો અને તો સ્વરૂપની. પ્રશ્ન 6. શિક્ષકની દૈનિક નોંધપોથીમાં કઈ કઈ બાબતો હોવી જોઈએ? A. અધ્યયન નિષ્પત્તિનો ઉલ્લેખ. B. પ્રવૃત્તિની નોંધ. C. અધ્યયન સામગ્રીની નોંધ. D. ઉપરોક્ત તમામ. સાચો જવાબ છે D. ઉપરોક્ત તમામ. પ્રશ્ન 7. શાળાના પ્રવાસમાં વિદ્યાર્થી નેતાને તમે કઈ જવાબદારી સોંપશો? A. કોઈ જવાબદારી ન સોંપવી. B. વિવિધ કાર્યોમાં સહાયક. C. અધ્યયન સામગ્રીની નોંધ. D. આર્થિક જવાબદારી. સાચો જવાબ છે B. વિવિધ કાર્યોમાં સહાયક. પ્રશ્ન 8. વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે તેમને બોર્ડ ઉપર લખેલું દેખાતું નથી. તમે કયા પગલાં લેશો? A. થોડા મોટા અક્ષર કાઢીને લખીશ. B. વિદ્યાર્થીઓની વાત ધ્યાનમાં લઈશ નહીં. C. બોર્ડ પર પ્રકાશ આવતો હશે તે બંધ કરીશ. D. ભીનો ચોક વાપરીશ. સાચો જવાબ છે C. બોર્ડ પર પ્રકાશ આવતો હશે તે બંધ કરીશ. પ્રશ્ન 9. અભ્યાસક્રમને કઈ રીતે વધારે ઉપયોગી બનાવી શકાય? A. ભારતના સાંસ્કૃતિક જ્ઞાન દ્વારા. B. ભારતીય ભૌગોલિક જ્ઞાન દ્વારા. C. ભારતીય ઇતિહાસ દ્વારા. D. ભીનો ચોક દ્વારા. સાચો જવાબ છે A. ભારતના સાંસ્કૃતિક જ્ઞાન દ્વારા. પ્રશ્ન 10. શિક્ષક માટે સૌથી મહત્વની બાબત કઈ છે? A. કઠોર પરિશ્રમ. B. દેશ પ્રત્યે અગાધ પ્રેમ. C. વિષયનું જ્ઞાન. D. સામાજિક સેવા. સાચો જવાબ છે C. વિષયનું જ્ઞાન. પ્રશ્ન 11. ભાષા શિક્ષણનો સૌથી મહત્વનો ગુણ કયો હોવો જોઈએ? A. વ્યાકરણનું જ્ઞાન. B. સમાજમાં રુચિ. C. વિદ્યાર્થીઓમાં રુચિ. D. શુદ્ધ ઉચ્ચારણ. સાચો જવાબ છે D. શુદ્ધ ઉચ્ચારણ. પ્રશ્ન 12. બાળક જે ભાષામાં સ્વપ્ન જુએ છે તે જ ભાષામાં તેને શિક્ષણ મળવું જોઈએ. આ વિચાર કોનો છે? A. સ્વામી વિવેકાનંદ. B. મહાત્મા ગાંધીજી. C. ગિજુભાઈ બધેકા. D. રવિન્દ્રનાથ ટાગોર. સાચો જવાબ છે B. મહાત્મા ગાંધીજી. પ્રશ્ન 13. ગુજરાતી ભાષામાં કાઠિન્ય નિવારણ માટે કઈ પ્રયુક્તિનો ઉપયોગ થાય છે? A. ચિત્ર બતાવીને. B. સમાનાર્થી વિરોધાર્થી શબ્દ આપીને. C. વાક્ય પ્રયોગ દ્વારા. D. આપેલ તમામ. સાચો જવાબ છે D. આપેલ તમામ. પ્રશ્ન 14. લેખન કૌશલ્યોમાં આધારરૂપ બાબત કઈ છે? A. સુવાચ્ય અક્ષર. B. શબ્દ ભંડોળ. C. વિચારશક્તિ. D. વિચારોની ગૂંથણી. સાચો જવાબ છે B. શબ્દ ભંડોળ.
પ્રશ્ન 15. વિદ્યાર્થીની મૌખિક અભિવ્યક્તિને અસરકારક બનાવવાનો ઉપાય નીચેનામાંથી કયો છે? એ એકપાત્રીય અભિનય, બી ક્વિઝ સ્પર્ધાનું આયોજન, સી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન, ડી શિક્ષક દ્વારા વાર્તાકથન. સાચો જવાબ છે સી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન. પ્રશ્ન 16. નીચેનામાંથી સૂક્ષ્મ અધ્યાપનનો અંતિમ તબક્કો કયો છે? એ પુનઃ પ્રતિપોષણનો તબક્કો, બી પુનઃ આયોજનનો તબક્કો, સી પ્રતિપોષણનો તબક્કો, ડી શિક્ષણનો તબક્કો. સાચો જવાબ છે એ પુનઃ પ્રતિપોષણનો તબક્કો. પ્રશ્ન 17. ભાષાના વર્ગમાં નાટ્યકરણ પ્રયુક્તિ શા માટે વપરાય છે? એ મનોરંજન માટે, બી પાત્રલેખન અને અભિવ્યક્તિ ખીલવવા માટે, સી સમય પસાર કરવા, ડી શિસ્ત જાળવવા. સાચો જવાબ છે બી પાત્રલેખન અને અભિવ્યક્તિ ખીલવવા માટે. પ્રશ્ન 18. માતૃભાષા શિક્ષણનો સાંસ્કૃતિક ઉદ્દેશ્ય કયો છે? એ ભાષાંતર શીખવવું, બી સાહિત્યિક વારસાનો પરિચય કરાવવો, સી નોકરી મેળવવી, ડી વ્યાકરણ શુદ્ધિ. સાચો જવાબ છે બી સાહિત્યિક વારસાનો પરિચય કરાવવો. પ્રશ્ન 19. વ્યાકરણ શિક્ષણ માટેની કઈ પદ્ધતિમાં પ્રથમ ઉદાહરણો આપી પછી નિયમ તારવવામાં આવે છે? એ પ્રત્યક્ષ પદ્ધતિ, બી નિગમન પદ્ધતિ, સી આગમન પદ્ધતિ, ડી સમવાય પદ્ધતિ. સાચો જવાબ છે સી આગમન પદ્ધતિ. પ્રશ્ન 20. ગદ્ય શિક્ષણમાં આદર્શ વાંચન કોના દ્વારા કરવામાં આવે છે? એ શિક્ષક દ્વારા, બી વિદ્યાર્થી દ્વારા, સી આચાર્ય દ્વારા, ડી સમગ્ર વર્ગ દ્વારા. સાચો જવાબ છે એ શિક્ષક દ્વારા. પ્રશ્ન 21. નીચેનામાંથી કયું ડિજિટલ TLM છે? એ ચાર્ટ પેપર, બી ભૌતિક મોડેલ, સી શૈક્ષણિક એપ, ડી બ્લેકબોર્ડ. સાચો જવાબ છે સી શૈક્ષણિક એપ. પ્રશ્ન 22. શિક્ષક ખંડો શીખવવા ગ્લોબનો ઉપયોગ કરે છે. આ એક શેનું ઉદાહરણ છે? એ દ્રશ્ય શ્રાવ્ય TLM, બી દ્રશ્ય TLM, સી શ્રાવ્ય TLM, ડી ડિજિટલ TLM. સાચો જવાબ છે બી દ્રશ્ય TLM. પ્રશ્ન 23. નીચેનામાંથી કયો અસરકારક TLMની લાક્ષણિકતા નથી? એ સાંસ્કૃતિક રીતે યોગ્ય, બી સરળ અને ઉપયોગમાં સરળ, સી મોંઘું અને આયાતી, ડી વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન. સાચો જવાબ છે સી મોંઘું અને આયાતી. પ્રશ્ન 24. નીચેનામાંથી કયું શ્રાવ્ય દ્રશ્ય સહાયકનું ઉદાહરણ છે? એ ફ્લેશ કાર્ડ, બી ટેલિવિઝન, સી બ્લેકબોર્ડ, ડી રેડિયો. સાચો જવાબ છે બી ટેલિવિઝન. પ્રશ્ન 25. વિવિધ વર્ગખંડમાં TLMનો મુખ્ય ફાયદો શું છે? એ ફ્લેશ કાર્ડ પાઠ આયોજનની જરૂરિયાત ઘટાડે, બી મૂલ્યાંકનની જરૂરિયાત દૂર કરે, સી શિક્ષણને એક સમાન બનાવે, ડી વિવિધ શીખવવાની શૈલીઓને સંબોધે. સાચો જવાબ છે ડી વિવિધ શીખવવાની શૈલીઓને સંબોધે.